કેમ છો પોરહિલા પોરબંદર વાસીઓ? સ્વાગત છે આપનું આજના પોરબંદર ટોક્સના ખાસ વિશેષ એપિસોડમાં. કારણ કે આજથી અમે ચેનલની શરૂઆત કરીએ છીએ પોરબંદર ટોક્સ, અને આજના અમારા અતિથિ ગેસ્ટ રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈ સોઢા આપની સાથે છે. આપણે જે ચર્ચા કરશું રોટરી ક્લબ વિશે, કે રોટરી ક્લબ પોરબંદરમાં કેવા કાર્યક્રમો કરે છે અને ક્યારથી સતત અવિરત છે. સૌથી પહેલાં તો દિવ્યેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પોરબંદર ટોક્સના. થેન્ક યુ વેરી મચ દેવાંગભાઈ. આપની આ ચેનલની આજથી જે શુભ શરૂઆત કરી છે, સૌપ્રથમ તો આપને તેના માટે ખૂબ ખૂબ અભિનંદન, અને આપ ખૂબ પ્રગતિ કરો તેવી અમારા તરફથી, રોટરી ક્લબ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. તો કેવું ફીલ થાય છે સૌથી પહેલાં તો? શરૂઆત જ તમારાથી કરીએ છીએ આપણે આજની. બસ અમે એ જ ઈચ્છીએ કે તમે સારા કાર્ય કરતી એક સંસ્થા દ્વારા શરૂઆત કરી છે, તો એ સંસ્થાનો તો આપને સંપૂર્ણ સાથ સહકાર મળતો રહેશે અને આપની ચેનલ વધુ ને વધુ પ્રગતિ કરે. બસ એ જ અમે ઈચ્છીએ, એવી જ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ દિવેશભાઈ. સૌથી પહેલાં તો આપ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છો અત્યારે, ને રોટરી ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરમાં સારા કાર્યક્રમો કરતી આવે છે. સેવાકીય કાર્યક્રમ હોય કે પછી મનોરંજનના કાર્યક્રમ હોય. તો સૌથી પહેલાં તો એ જાણવા માંગીશ કે રોટરી ક્લબ શરૂઆત ક્યારે થઈ હતી? રોટરી ક્લબ ઓફ પોરબંદર, જેની સ્થાપના 1959માં થયેલી છે, એટલે કે લગભગ છેલ્લા 65 વર્ષથી પોરબંદર ખાતે વિવિધ સેવાકીય કાર્યોમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર જોડાયેલી છે. એ સેવાકીય કાર્યોમાં પછી તે હેલ્થ રિલેટેડ હોય, એજ્યુકેશન હોય, પર્યાવરણ માટે કોઈ પણ હોય, ડિઝાસ્ટર સમયે જરૂર પડતી હોય તો ત્યારે પણ રોટરી ક્લબ સાથે હોય છે. એ ઉપરાંત યુથ માટે પણ વિવિધ કાર્યક્રમો કરતી રહે છે. મનોરંજન રિલેટેડ તો કાર્યક્રમો ચાલતા જ હોય છે, કરતા જ હોય છે. એટલે કોઈ પણ એવી સેવાકીય પ્રવૃત્તિ હોય, અને ખાસ કરીને જે ઇમ્પેક્ટફુલ કાર્યક્રમ હોય કે જે આપણા ગામ માટે, પોરબંદર માટે જરૂરી હોય, એવા કોઈ પણ કાર્યમાં જ્યાં પણ જરૂર પડે તો રોટરી ક્લબ ઓફ પોરબંદર હંમેશા તત્પર હોય છે આ કાર્યક્રમમાં જોડાવા માટે. ઓકે, તમે યુથ માટે કીધું. યુથ માટે કયા કયા પ્રકારના કાર્યક્રમો કરે છે? યુથ માટે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને ઇનફેક્ટ રોટરી ઇન્ટરનેશનલનો એક ખાસ કાર્યક્રમ છે, રોટરી યુથ લીડરશિપ એવોર્ડ, જે રાયલા તરીકે ઓળખાય છે, કે જેમાં વિવિધ અમે અલગ અલગ એજના યુથ માટે, ખાસ કરીને જે કોલેજના સ્ટુડન્ટ્સ હોય છે તે બધા માટે એક લીડરશિપ સ્કિલ તેમનામાં ડેવલપ થાય તે અંગેના અમે વિવિધ ફિલ્ડના અલગ અલગ સ્પીકર્સને બોલાવી અને એમને ટ્રેનિંગ આપવાના કાર્યક્રમો કરતા હોય છે. ઓકે, તમે કીધું રોટરી ઇન્ટરનેશનલ, એટલે રોટરી ઇન્ટરનેશનલ કઈ રીતે વર્ક કરે? રોટરી એટલે એક ઇન્ટરનેશનલ સંસ્થા છે. તે ઇન્ટરનેશનલ લેવલે જે તેનું સંચાલન કરે છે તે રોટરી ઇન્ટરનેશનલ છે. તે પછી દરેક નેશનલ લેવલે તેનું રાષ્ટ્રીય કક્ષાએ રોટરી ક્લબ હોય છે, અને એ દરેક નેશનમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને ઝોન વાઇઝ એના ભાગ પાડેલા હોય છે. એટલે રોટરી ક્લબ ઓફ પોરબંદરની વાત કરીએ તો તે ઇન્ડિયામાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની અંડરમાં આવેલી સંસ્થા છે. ઓકે, તમે જેવું કીધું કે ઝોનલ લેવલે કામ કરતા હોય છે, ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે, તો આનું કોઈ માળખું કે? એટલે એનું માળખું એ જ રીતે હોય છે જે મેં તમને જણાવ્યું કે ઇન્ટરનેશનલ લેવલે છે તો રોટરી ઇન્ટરનેશનલ હોય છે. પછી નેશનલ લેવલે વિવિધ ડિસ્ટ્રિક્ટ અને ઝોનમાં, અને દરેક ડિસ્ટ્રિક્ટની અંડરમાં આ રીતની સંસ્થા હોય છે. એટલે લગભગ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની વાત કરીએ તો 100થી ઉપર એમાં ક્લબો જોડાયેલી છે. ઓકે, 100માં એક પોરબંદર છે, ને એ સિવાયની કોઈ તમે જણાવી શકો તો? હા, એટલે ગુજરાતની બધી ક્લબો એમાં કવર થાય છે. ઓકે. એ ઉપરાંત મહારાષ્ટ્રની પણ વિવિધ ક્લબો એમાં કવર થાય છે 3060માં. ઓકે, તો એનો કદાચ કોઈ રોટેરિયન અહીંથી બહાર જતો હોય ફરવા માટે, તો એનો પણ એને લાભ મળી શકે? યસ, તમે રોટેરિયન છો તો તમે એઝ એ રોટેરિયન તમે કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં જશો, ક્યાંય પણ જશો, એટલે ફક્ત તમે રોટરી ઇન્ટરનેશનલની સાઇટ પરથી તમે સર્ચ કરશો કે એ પર્ટિક્યુલર સિટીમાં કોણ રોટેરિયન્સ છે, રોટરી ક્લબ ત્યાં છે અને કોણ રોટેરિયન્સ છે, અને તેમનો કોન્ટેક્ટ કરશો તો એઝ એ રોટેરિયન જે ત્યાંથી તમને જે સ્વાગત મળશે, વેલકમ એમના તરફથી મળશે, એક અલગ જ હોય છે. તમને એક પર્સનલ ટચ, એક ફેમિલી જેવું ટચ તમને ત્યાં મળશે. લાસ્ટ તમે કંઈક કિસ્સો કીધો હતો કે કોઈ અહીંથી ગયા હતા બારે ફરવા, ત્યાં ટ્રાવેલ માટે જરૂર પડી હતી? અમારા ક્લબ સેક્રેટરી
ઉત્સવ ઠકરાર એ અહીંથી નોર્થમાં ફરવા ગયા હતા અને ત્યાં તેમણે અહીંથી ગયા તે પહેલાં જ ત્યાં સર્ચ કરી અને ત્યાં જે રોટરી ક્લબ હતી તેમના પ્રેસિડેન્ટ સાથે કોન્ટેક્ટ કર્યો હતો અને એમનું બધું ટ્રાવેલ પ્લાન એમણે સેટ કરી આપ્યો હતો. વાવ, હા, ઇન શોર્ટ ઇન્ટરનેશનલ લેવલનો જે સંસ્થામાં જોડાય તેના ફાયદાઓ ઘણા બધા થઈ શકે. યસ, તમને ઘણા બધા ફાયદાઓ, એક તો સોશિયલ ઇન્ટરેક્શન તો તમને મળે જ છે, તમારું ગ્રુપ એક મોટું થશે, એ ઉપરાંત તમારા બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ આ ઘણા બધા ફાયદાઓ એમાં થાય છે. આજે તમારો પર્ટિક્યુલર બિઝનેસ છે તો રોટરી ઇન્ટરનેશનલ, જેમ મેં તમને વાત કરી કે ડિસ્ટ્રિક્ટ 3060માં 100 ઉપર ક્લબો છે, તો તેમાં આટલા મેમ્બર્સ, એટલે દરેક મેમ્બર્સ સાથે તમારું ઇન્ટરેક્શન થશે, દરેકને ખ્યાલ આવશે કે તમે પર્ટિક્યુલર શું બિઝનેસ કરો છો, એટલે ક્યાંય પણ તમારા બિઝનેસ રિલેટેડ પણ કોઈને કામ હશે તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકશે. એટલે બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે. વાવ, ધેટ્સ અમેઝિંગ. અને દિવેશભાઈ, કદાચ કોઈ ઇન્ટરનેશનલ લેવલે કાર્ય કરતા હોય તો એના માટે રોટરીમાં કઈ રીતે હેલ્પ થઈ શકે? કોઈ પણ આપણે રોટરી છે તેનું ફાઉન્ડેશન છે, રોટરી ફાઉન્ડેશન જેને કહેવામાં આવે છે. એટલે આજે રોટરી ઇન્ટરનેશનલ લેવલે જે કંઈ પણ સેવાકીય કાર્યો થાય છે, આજે પોલિયો ઇરેડિકેશન છે તો એ રોટરી ઇન્ટરનેશનલનો મેઇન પ્રોજેક્ટ છે કે વર્લ્ડ લેવલે પોલિયો ઇરેડિકેશનમાં રોટરીનો સૌથી મોટો ફાળો છે. તો આજે જે ફંડ આવે છે એ, હું સપોઝ પોરબંદરમાં બેઠો છું તો પોરબંદરમાં બેઠા મારે ઇન્ટરનેશનલ વર્લ્ડના બીજા કોઈ કન્ટ્રીમાં સેવાકીય કાર્ય કરવું છે તો હું ડાયરેક્ટલી નહીં કરી શકું, મારી પહોંચ નથી ત્યાં, પણ હું ફાઉન્ડેશનમાં મારું ડોનેશન આપી દઉં છું, રોટરી ફાઉન્ડેશનમાં. તો એ જે મારું ડોનેશન છે એ જે કોઈ પણ કન્ટ્રીમાં આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હશે અને ત્યાં જરૂરિયાત હશે એ ફાઉન્ડેશન દ્વારા ત્યાં રૂટ થશે. એટલે ફક્ત હું બેસી અહીંયા રોટરીમાં રહીને મારા સેન્ટર લેવલે જ સેવાકીય પ્રવૃત્તિ નથી કરતો, બટ ઇનડાયરેક્ટલી હું ઇન્ટરનેશનલ લેવલે પણ મારો ફાળો આપું છું. વાવ, અને ઇન્ટરનેશનલ લેવલે કોઈ ઇવેન્ટ્સ થતી હોય એવું કોઈ? ઇવેન્ટ્સ આવી સેવાકીય પ્રવૃત્તિ તો થતી જ હોય છે, એ ઉપરાંત મેમ્બર્સ મીટ અને ઇન્ટરનેશનલ લેવલે પણ વિવિધ કન્ટ્રીઝમાં થતી હોય છે, તો જેમાં જેને પણ પાર્ટિસિપેટ થવું હોય તે કરી શકે છે. એ ઉપરાંત રોટરી ફ્રેન્ડશિપ એક્સચેન્જ હોય છે, એટલે કે રોટેરિયન્સ, બીજી કન્ટ્રીના રોટેરિયન હોય તે જ્યારે આપણી કન્ટ્રીમાં આવે તો એ આપણો કોન્ટેક્ટ કરે છે, એટલે વી વેલકમ ધેમ, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે અહીંયા જ્યાં કાંઈ પણ તેમને ફરવાનું કે રહેવાનું આપણે એમને બધું સગવડ કરી આપતા હોય છે. એવી જ રીતે ઇન્ડિયન રોટેરિયન, આપણે પણ જ્યારે કોઈ ફોરેન કન્ટ્રીઝમાં જઈએ અને ત્યાંના રોટેરિયનનો આપણે જો કોન્ટેક્ટ કરીએ તો સેમ આપણને પણ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. એટલે એવું નથી થતું કે ત્યાં કોઈ પણ કન્ટ્રીમાં જ્યારે આપણે પહેલી વખત જતા હોય તો આપણે અનનોન હોઈએ. જ્યાં રોટરી હશે ત્યાં આપણું ફેમિલી છે એવું જ માની લેવાનું છે. એટલે ઘણી વખત કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતો હોય ફર્સ્ટ ટાઈમ તો એને કદાચ ક્યારેક કન્ફ્યુઝન થતું હોય, રોટરીને લીધે કદાચ કન્ફ્યુઝન એને. યસ, જેમ કીધું એમ કે જ્યાં રોટરી છે ત્યાં રોટેરિયન તરીકે તમારું ફેમિલી છે એમ જ માનીને તમારે જવાનું છે. વાવ. અને દિવેશભાઈ, વાત કરીએ પોરબંદરમાં રોટરી અત્યારે છેલ્લા 65 વર્ષથી વર્ક કરે છે જેવું તમે કીધું, એમાં અત્યાર સુધીમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો થયા છે? રોટરીમાં 65 વર્ષમાં જેમ મેં તમને શરૂઆતમાં જ કીધું તેમ એન્વાયરોમેન્ટ માટે હોય, હેલ્થ માટે હોય, એજ્યુકેશન માટે હોય, દરેક લેવલે જ્યાં કાંઈ પણ જરૂર પડતી હોય છે તે અમે કાર્યક્રમો કરીએ છીએ. અને છેલ્લા 7 વર્ષથી અમારો જો કોર પ્રોજેક્ટ આપને કહીએ તો ટીબી ઇરેડિકેશન માટે, આજે ટીબીના પેશન્ટ છે બરાબર, એને અક્ષય કિટ પ્રોજેક્ટની હેઠળ અમે ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરીએ છીએ. 45 પેશન્ટ્સ એવરી મંથ, 45 એવરી મંથ છેલ્લા 7 વર્ષથી અમે 45 પેશન્ટ્સને જે ન્યુટ્રિશન કિટ, એમને મેડિસિન તો જરૂરી છે જ, પણ મેડિસિનની સાથે જો એને પોષણયુક્ત આહાર નહીં મળે તો એમના માટે એ રિકવર થવું ટીબીમાંથી એ ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે એમની ક્વિક રિકવરી થાય એ માટે એના માટે ન્યુટ્રિશન ફૂડ એટલું જ જરૂરી છે. તો આ ન્યુટ્રિશન કિટ દર મહિને આપણે 45 પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ અને એમાંથી ઘણા પેશન્ટ છે એ ટીબીમાંથી રિકવર થયા છે અને નોર્મલ લાઈફ જીવવા લાગ્યા છે. વાવ,
અને એ સિવાય કોઈ સરકારી પ્રોજેક્ટ થતા હોય જેમ કે સ્વચ્છતા મિશન છે કે બીજા કોઈ પ્રોજેક્ટ હોય તેમાં રોટરી સહયોગ કરે છે? ચોક્કસ, જ્યારે પણ તંત્ર તરફથી કોઈ પણ રિક્વાયરમેન્ટ આવે ત્યારે તો રોટરી એમની સાથે ઊભું જ હોય છે. અને રોટરી પોતાના પર્સનલ લેવલે પણ જ્યાં પણ આવી જરૂરિયાત લાગે તો એ પોતાના હાથ ઉપર એ પ્રોજેક્ટ લઈ અને આગળ ડગલા ભરે છે. વાવ. અને રોટરી તરફથી જ્યારે કોઈ કાર્યક્રમ નક્કી થયો હોય અથવા કોઈ ઇવેન્ટ નક્કી થયું હોય તેનું કઈ રીતે આખું ડિસિઝન લેવાતું હોય છે? કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે અમારે રોટરીમાં લેવો હોય તો અમે સૌપ્રથમ અમારી બોર્ડમાં અમે ડિસ્કસ કરીએ છીએ. પછી બોર્ડ મિટિંગમાં જે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ આપણા ફિલ્ડમાં આપણા સેન્ટરમાં એ જરૂરી છે કે નહીં, સસ્ટેનેબલ છે કે નહીં, એને ધ્યાનમાં રાખી અને એને ઇમ્પેક્ટફુલ છે કે નહીં એ વિચાર કરીને અમે પ્રોજેક્ટ હાથમાં લઈએ. તેના માટે કોઈ પણ અમે એક સ્પેસિફિક પ્રોજેક્ટ ચેરની નિમણૂક કરતા હોય છે. પછી એ પ્રોજેક્ટ ચેર એની અંડરમાં જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એમ કમિટી મેમ્બર્સની નિમણૂક કરી અને એ પ્રોજેક્ટને હાથ ઉપર લેવામાં આવે છે. ઓકે. તાજેતરમાં આપે એક પ્રોજેક્ટ કર્યો હતો, નાટક હતું જમકુડી રે જમકુડી. યસ. એ આખું કઈ રીતે એનું મેનેજમેન્ટ? એ નાટક જે અમે કર્યું હતું ત્યારે અમે બેઝિકલી જે અમે પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને અમારા પ્રોજેક્ટ ચેર અમે ત્રણેય સાથે મળી અને ડિસ્કસ કરી અને નાટકનું પહેલાં તો રિવ્યૂઝ અમે જાણ્યા હતા કે નાટક છે એ ફેમિલી સાથે જોઈ શકાય અને એક મનોરંજન પ્રોવાઈડ કરે એવું નાટક છે. એ નક્કી કર્યા પછી અમારો ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ હતો કે જે અમે કોઈ પણ ચેરિટેબલ પર્પઝ માટે અમે એનું ફંડ જે અમારે સરપ્લસ થાય યુઝ કરીએ. એટલે અમે એનું પ્રોજેક્શન નક્કી કર્યા કે એમાં ટોટલ કેટલું કોસ્ટિંગ થશે અને એ કોસ્ટિંગ આપણે રિકવર કરી લેશું એટલું આપણને ફંડિંગ જો મળી જતું હોય એ બધું ડિસાઇડ થયા પછી અમે આખી એની કમિટી નક્કી કરી અને પછી અમે નાટકનું આખું એક્ઝિક્યુશન પ્લાન અમે તૈયાર કરીને એક્ઝિક્યુટ કરેલું. ઓકે. અને કોઈ પણ એક પ્રોજેક્ટ થતો તેની પાછળની મહેનત કેટલી હોય? એ પ્રોજેક્ટનું લેવલ કેવું છે તેના પર ડિપેન્ડ કરે. ઘણા પ્રોજેક્ટ છે એ જેમ આપણે વાત કરીએ કે સપોઝ કોઈ નાટકની વાત કરી તો એ થોડો ટફ લેવલનો પ્રોજેક્ટ હોય તો એમાં અમારે લગભગ 1.5-2 મહિના સુધી અમારેથી પ્લાનિંગ કરીને કરવું પડ્યું. કોઈ એવા નાના પ્રોજેક્ટ હોય તો એ વિધિન અ વીક પ્લાન કરીને થઈ શકતો હોય. ક્યારેક ઇન્સ્ટન્ટ જરૂર પડે. જેમ તમને સિમ્પલી વાત કરું કે પોરબંદરમાં જ્યારે ફ્લડની સિચ્યુએશન આ વખતે ચોમાસામાં આવી હતી ત્યારે કલેક્ટર તરફથી ડિઝાસ્ટર જે પ્લાન એમને જે નક્કી કર્યું હતું અને એ મુજબ રિક્વાયરમેન્ટ આવી હતી ફૂડ કીટ અને ડિસ્ટ્રીબ્યુટ કરવાની, તો એ ઇન્સ્ટન્ટ રિક્વાયરમેન્ટ હતી. એટલે અમે ઓવર એ પીરિયડ ઓફ નાઇટ અમે બધું એક્ઝિક્યુટ કરી અને જ્યાં પણ જરૂર હતી ત્યાં અમે પહોંચી ગયા હતા. એટલે સિચ્યુએશન શું ડિમાન્ડ કરે છે, પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી કેવી છે, આ બધા પ્રમાણે કેસ ટુ કેસ છે એ અમારું પ્લાનિંગ છે ડિફર થતું હોય. બટ અમારી ટીમ એ રીતે સક્ષમ છે અને મેમ્બર્સ એ બધા સક્ષમ છે જેથી કરીને અમારે કોઈ પણ લેવલના કામ કરવા હોય તો ઇમિજિએટલી અમે તેમાં આગળ પડતા દોડી શકીએ છીએ. યસ. અને તમે એન્વાયરમેન્ટને કીધું તો એન્વાયરમેન્ટને લગતા પ્રોજેક્ટ ખાસ કરીને તમે જે કર્યા હતા વૃક્ષારોપણના, જે ભાઈ ચકલીનો માળો વિતરણ છે. હા, અમે વૃક્ષારોપણ આ વર્ષમાં જુલાઈ મહિનામાં અમે કરેલું. આપણે ગાયત્રી મંદિરની સામે આપણે છે ત્યાં આગળ કરેલું અને 108 ટ્રી પ્લાન્ટેશન કરેલા. એ સંપૂર્ણ આપણે એરિયા એડોપ્ટ કરી અને ત્યાં રોટરી 1 તરીકે ડેવલપ કરેલું છે અને એ બધા જ વૃક્ષો છે તેનું સંપૂર્ણપણે જતન કરવામાં આવે છે અને પૂરેપૂરા એ એમની એક જે આપણે કહીએ ને કે સસ્ટેઇન થઈ શકે એ સુધી એમનો ઉછેર થઈ જાય ત્યાં સુધી સંપૂર્ણ દેખરેખ છે એ રોટરી ક્લબ દ્વારા લેવામાં આવશે. યસ. અને રોટરી ક્લબનું વર્ષ ક્યારથી ક્યારનું? દર વર્ષે પ્રેસિડેન્ટ ચેન્જ થાય છે, એનું શું કારણ? રોટરીનું વર્ષ છે 1 જુલાઈથી શરૂ થતું હોય છે અને 30 જૂન સુધીનું હોય છે. એટલે દર વર્ષે અમારે પ્રેસિડેન્ટ ચેન્જ થાય છે. પ્રેસિડેન્ટ ચેન્જ કરવાનું કારણ એ કે જેટલા પણ મેમ્બર્સ છે દરેકને એક તક મળે, પોતાની અંદર એક લીડરશિપ છે એ ડેવલપ કરવાનો તેને તક મળે. એ મુખ્ય હેતુથી આપણે દર વર્ષે છે એમાં જે નેતૃત્વ છે, પ્રેસિડેન્ટ છે એ ચેન્જ થતા હોય છે અને જે કોઈ પણ નવા પ્રેસિડેન્ટ હોય તો તેમને પાસ્ટ પ્રેસિડેન્ટનો પૂરેપૂરો સપોર્ટ હોય જ છે. એટલે તેના માટે એવું નથી હોતું કે ભાઈ ફર્સ્ટ ટાઈમ છે પ્રેસિડેન્ટ બન્યા છે તો બધી વસ્તુ નવી છે કે એવું નથી હોતું. અને ઇનફેક્ટ એમાં એવું ટ્રાય કરતા હોય છે કે પ્રીવિયસ યરમાં એઝ એ સેક્રેટરી જો એમણે રોલ છે એ પ્લે કર્યો હોય અને પછી નેક્સ્ટ યરમાં પ્રેસિડેન્ટ બને તો ઓલમોસ્ટ જે કંઈ પણ પ્રોસેસ છે તેના એ ગો થ્રુ થઈ ગયા હોય એટલે એમના માટે આ પણ એક સરળ બની જાય છે.
અને પ્રેસિડેન્ટ સિલેક્ટ કઈ રીતે કરવામાં આવે છે? અમારે સિલેક્શન પ્રોસેસ જ છે, તેમાં કોઈ ઇલેક્શન નથી અમારે. એટલે Okay. જે અમારી કમિટી દ્વારા બોર્ડ દ્વારા પહેલાં પ્રપોઝ કરવામાં આવે, નોમિનેટ કરવામાં આવે અને એમની વિલિંગનેસ અમે જાણતા હોય છે. એ વિલિંગ Yes. હોય અને બોર્ડ દ્વારા ડિસાઇડ કરવામાં આવે. પછી અમારે જે જનરલ કમિટી હોય, જનરલ બોર્ડ છે, તેમની સમક્ષ મૂકવામાં આવે અને સર્વાનુમતે એ વસ્તુ એપ્રૂવ થાય તો અમે એને નોમિનેટ કરીએ છીએ પ્રેસિડેન્ટ માટે. અને રોટરી ક્લબમાં અત્યારે કુલ કેટલા સદસ્યો અત્યારે હશે? હાલ અત્યારે રોટરી ક્લબમાં 63 મેમ્બર્સ છે. 63. યસ. અને દરેક વાઇઝ રોલ વાઇઝ અલગ અલગ હોય છે કે પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ અને ચેરમેન તરીકે તક મળે છે? ના, રોટરી આ જે મેં તમને 63 કીધા એ અમારા ટોટલ મેમ્બર્સ છે. તેમાંથી અમે બોર્ડ મેમ્બર્સ નક્કી કરતા હોય છે, જે 15 થી 20 ની વચ્ચે જે અમારે રિક્વાયરમેન્ટ હોય એવરી યર અમે એ પ્રમાણે સિલેક્ટ કરીએ છીએ. એ બોર્ડ મેમ્બરનું કામ કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ એક્ટિવિટી છે તેનું પ્રાયર ડિસ્કશન અને એક્ઝિક્યુશન કઈ રીતે કરવું એ નક્કી કરીએ અને પછી તેને અમે જનરલ જે અમારા મેમ્બર્સ છે એની સમક્ષ મૂકીએ છીએ. એટલે કામ એક્ઝિક્યુશન કરવાનું એ બધી જવાબદારી છે એ બોર્ડ મેમ્બર્સને આવતી હોય છે. યસ. યસ. અને બોર્ડ મેમ્બરમાં પણ અલગ અલગ રોલ ડિસાઇડ હશે, જેમ કે કોઈ સેક્રેટરી છે તો એની સાથે એક એકાઉન્ટન્ટ હશે? યસ. બોર્ડ મેમ્બર્સમાં અમારે મેઇન પ્રેસિડેન્ટ, સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ, પછી ટ્રેઝરર હોય છે, એ ઉપરાંત એક્ઝિક્યુટિવ સેક્રેટરી, પછી અમારે TRF છે, ધી રોટરી ફાઉન્ડેશન, તો એના ચેર અલગ હોય છે. આમ દરેક એક્ટિવિટી માટે અમે અલગ અલગ પ્રોજેક્ટ ચેર એડવાન્સમાં નક્કી કરીને રાખતા જ હોય છે. એટલે જ્યારે પણ અમારે એ લેવલનો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવો હોય તો તેની સંપૂર્ણ જવાબદારી એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ચેરની જ આવે છે. ઓકે. અને હવે લાસ્ટ ક્વેશ્ચન કારણ કે ઓલમોસ્ટ લગભગ આપણે રોટરી વિશે તો બધું જાણી લીધું છે. જી. કોઈ અત્યારે રોટેરિયન નથી પણ રોટરીમાં જોડાવા માંગે છે તો એના માટે કઈ રીતે પ્રોસિજર છે અને શું એની કઈ યરલી ફી કે? હા, જેને પણ રોટરી ક્લબમાં જોડાવવું હોય છે તો તે એક્ઝિસ્ટિંગ અમારા મેમ્બર હોય તેના થ્રુ એણે પોતાનું નામ છે સ્પોન્સર તરીકે કોઈ મેમ્બર એને સ્પોન્સર કરે, મતલબ કે એને ઇન્ટ્રોડ્યુસ કરે ક્લબમાં. એટલે એ અમારે પેલા મેમ્બરશિપ કમિટી છે તેમાં એ નામ અમારે મૂકવામાં આવે. મેમ્બરશિપ કમિટીમાંથી એપ્રૂવ થાય પછી અમારા બોર્ડમાં અમે નામ મૂકીએ છીએ. જો કોઈ પણ મેમ્બરને એમાં કોઈ ઇસ્યુ હોય કે પર્ટિક્યુલર પર્સન છે આપણા રોટરી ક્લબની જે ગરિમા છે તેમાં મુજબ નથી તો કોઈ પણ મેમ્બર જો ના પાડશે, ઇવન સિંગલ મેમ્બરની પણ એમાં ઓબ્જેક્શન હશે તો અમે એને નથી લેતા મેમ્બર તરીકે. એટલે બોર્ડમાં જ્યારે એ વસ્તુ એપ્રૂવ થાય એ પછી અમે બધા જનરલ મેમ્બર્સ સમક્ષ એને એનું નામ અને એનું ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. અને જનરલ મેમ્બર્સમાં એ પર્સન છે જ્યારે એને એપ્રુવલ મળી જાય પછી અમે એને રોટરીમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. અને એની ફીઝ અમારે હાલ યરલી 15,000 રૂપિયા છે. એ પછી ડિપેન્ડ કરે કે જે રીતે ઇન્ફ્લેશન કે વધતું હોય કે જરૂર પડે તો યરલી અમે આગળ જતા પછી એને ચેન્જ કરી શકીએ. બટ હાલની તકે એ 15,000 રૂપિયા છે વાર્ષિક ફી એની. ઓકે. ને એ ડિસાઇડ ઉપરથી થાય છે ઇન્ટરનેશનલ લેવલે? ના, એ અમે ક્લબ લેવલે અમારે ડિસાઇડ કરવાનું હોય છે. ઓકે. જી. સમજી ગયા. રોટરી ને ઇનર વ્હીલ એ બે કઈ રીતે કનેક્ટ છે? ઇનર વ્હીલ એકચ્યુઅલી રોટેરિયન્સ જે છે, મોસ્ટલી રોટરી મેમ્બરના સ્પાઉસ, લેડીઝ સ્પાઉસ છે એ બધા ઇનર વ્હીલના મેમ્બર્સ હોય છે. એ સિવાય પણ લેડીઝ મેમ્બર ઇનર વ્હીલમાં હોય છે. એ પણ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ છે ઇનર વ્હીલ. ઓકે. ઇન શોર્ટ કહીએ તો મેલ માટે રોટરી અને ફિમેલ માટે નોટ એક્ઝેક્ટલી લાઈક ધેટ, પણ મેજરલી એવું જ હોય છે. બાકી ફિમેલ છે એ પણ રોટરી મેમ્બર તરીકે જોડાઈ શકે છે. એમાં કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે ફિમેલ છે એ રોટરી મેમ્બર ના બની શકે. ઓકે. પણ સ્પાઉસ છે એના માટે અત્યારે અલગથી ઇનર યસ, ઇનર વ્હીલ સાથે ઘણી વખત અમે પ્રોજેક્ટ્સ ને યસ અમે જોઈન્ટલી પ્રોજેક્ટ્સ કરતા જોઈએ છે. અક્ષય કીટનું છે તો અક્ષય કીટમાં ઘણી વખત હા, અક્ષય કીટમાં બંનેનું સાથે જ હોય છે. ઇનર વ્હીલનું પણ એમાં કન્ટ્રીબ્યુશન હોય છે. ઓકે. ને એ સિવાયના આવા કોઈ કાર્યક્રમ કર્યા હોય બંને સાથે? બસ એટલે ઇનર વ્હીલ સાથે આવા બીજા ઘણા પણ કોઈ પણ સ્કૂલ લેવલે કે અમે જોઈન્ટ પ્રોજેક્ટ્સ કરતા હોય છે. એ ઉપરાંત અમારે રોટ્રેક છે, ઇન્ટરેક્ટ છે, તે પણ અમારી અંડરની સંસ્થાઓ છે અને એની સાથે પણ અમે પ્રોગ્રામ કરતા હોય છે. જેમ રિસન્ટલી આપણે કદાચ માણ્યું હશે તો અમે રોટરેક ક્લબ સાથે કરાઓકે કોમ્પિટિશન, ઓપન ગુજરાત કરાઓકે કોમ્પિટિશન કરેલી અને ચોપાટી અમે ડ્રોઈંગ કોમ્પિટિશન કરેલી, જે ખૂબ જ એક મેગા ઇવેન્ટ હતી.
સો રોટરેક છે એ પણ અમારી અંડરની સંસ્થા છે તેની સાથે અમે આવી રીતે જોઈન્ટલી પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ. વાવ. અને મેગા ઇવેન્ટ્સ માટે તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. Thank you very much. 2000 થી વધારે સ્ટુડન્ટ્સ ભેગા કરવા. યસ એ સૌરાષ્ટ્ર લેવલની તો ડ્રોઈંગ સૌથી કોમ્પિટિશન લેવલે સૌથી મોટી ઇવેન્ટ હતી. યસ. થેન્ક યુ વેરી મચ દિવ્યેશભાઈ, તમે અમારા માટે આટલો સમય આપ્યો એના માટે. તો આ તો અમારી સાથે દિવ્યેશભાઈ સોઢા, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ પોરબંદર. અને નેક્સ્ટ એપિસોડમાં પણ અમે આવા જ કોઈ મહેમાનોને સાથે લઈ આવશું અને પોરબંદરની નવી નવી વાતો જાણશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.